ભારતના સંવિધાનના અનુચ્છેદ 244/1-5ની અનુસૂચિ વિસ્તારના તાપી જિલ્લામાં ખેતી અને પશુપાલન કરી જીવન ગુજારી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વિકાસના નામે વિનાશકારી નવા પ્રોજેક્ટો આવી રહ્યા છે, જે રદ કરવા તાપી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. આદિવાસી પંચ અને આદિવાસી સમુદાયના લોકો જોડાઈ પ્રોજેક્ટ રદ કરવા જાહેર કરવામાં આવ્યો અને આવેદનપત્ર આપી તાપી કલેક્ટરને આદિવાસીઓના હિતમાં હુકમ કરવા જણાવવામાં આવ્યું. આવનાર પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો ભરતમાલા હાઈવે 56, વેદાંતા તાપી પાર રિવર લિંક જેવા આદિવાસીઓને પૂરા કરાતા પ્રોજેક્ટો સાથે ગુજરાતના તાપી જિલ્લાના દોલવણ, વ્યારા, વાલોડ અને સોનગઢના કુલ 44 ગામોમાંથી ગુડ્સ ટ્રેન લાવીને આદિવાસીઓને વિસ્થાપિત કરવાના કાવતરાઓ ગોઠવાઈ રહ્યા છે, જે માટે આદિવાસી પંચના આ ગુડ્સ ટ્રેનના આદિવાસી લોકોનો ગામ પ્રોજેક્ટને આદિવાસી વિસ્તારમાં જોઈતી નથી એ અમારા સભાનો આદેશ અને ભારતના બંધારણે આપેલા આર્ટિકલ 21 અને 13(3) ક મુજબ અમને જીવન જીવવાનો રહેવાનો અધિકાર છે. લોકશાહી દેશમાં લોકો કહે છે કે જે મુજબ સરકારે કરવાનું હોય છે. વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે આ વિસ્તારના આદિવાસી અસરગ્રસ્ત ગામોના લોકો અધિકારો સાચવવા અમે ઠરાવી જણાવીએ છીએ કે આવેદનપત્રમાં જણાવેલ દરેક પ્રોજેક્ટ રદ કરવામાં આવે. મારું નામ ઉર્મિલાબેન ગામિત છે. તાપી જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને અહીંયા મોટા ભાગે લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. તો જે તે થોડા સમય પહેલાથી 2-1 વર્ષથી સરકાર દ્વારા જે તે પ્રોજેક્ટો લાવીને અહીંયા થોપી દેવામાં આવ્યા છે, તેને લઈને આજે અમે ગુડ્સ ટ્રેન જે નવો પ્રોજેક્ટ છે એ સરકાર દ્વારા અમને પૂછ્યા વગર અને ગામની પરમિશન લેવા વગર જે માપણી ચાલુ કરી દેવામાં આવી હતી, એના વિરોધમાં અમે જનજાગૃતિની મિટિંગો ચાલુ કરી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમારે જે બહેનો છે, અમે તો બહેનો આજે પશુપાલન અને ખેતી સાથે સંકળાઈને કામ કરે છે અને પોતાનું જીવન ગુજરાન કરે છે. તો જ્યારે અમારી જમીન જ છીનવી લેશે તો અમારે જે છોકરાઓ માટે જે ખર્ચ છે તે બહેનો કાંથી પૂરું કરશે? એટલે બહેનોમાં ઘણો રોષ છે. આ પ્રોજેક્ટ રદ નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને રેલવે રોકો આંદોલન પણ કરીશું અને હાઈવે રોકો આંદોલન પણ કરીશું. અમે અમારી એક પણ ઇંચ જમીન આપવાના નથી અને કોઈ પણ કાળે અમે અમારી જમીન આપવાના નથી. અને આ સરકારને સમજ પડવી જોઈએ કે આદિવાસીઓમાં જ કેમ પ્રોજેક્ટ લાવે છે. આદિવાસીઓમાં જે તે પ્રોજેક્ટ ભારતમાલા છે, વેદાંતા છે, પાર તાપી લિંક છે, હાઈવે છે, જે તે આ પૂર્વ પટ્ટીમાં જ થોપી દેવામાં આવ્યા છે. તો અમે અંબાજીથી લઈને ઉમરગામ સુધીની જે પૂર્વ પટ્ટી છે એમાં અમે આંદોલન છેડીશું અને સરકારને જવાબ આપીશું. દિલીપ ગામિત, સેવાનિવૃત્ત અધિકારી છું અને શિડ્યુલ એરિયામાં જે ગતિઓ થાય છે સરકાર દ્વારા, સુપ્રીમ કોર્ટ જ્યારે ના પાડતી કે એરિયામાં પણ એક વ્યક્તિ છે અને આખા દેશમાં જમીન સંરક્ષણ ફક્ત આદિવાસીઓ પડે છે, તો આદિવાસીઓ આટલા ગરીબ ને લાચાર કઈ રીતે થયા? શું સરકારનું સત્ર છે કે આદિવાસીઓને લાચાર બનાવીને એ લોકોને ખતમ કરવાનું દેખાઈ રહ્યું છે? એટલા માટે અત્યારે ગુડ્સ ફ્રેટ કોરિડોર જઈ રહ્યો છે એનો અને અન્ય પ્રોજેક્ટો અહીંયા આવી રહ્યા છે. ઝીંક પ્રોજેક્ટ પણ હજુ MOU રદ કરવાનો કોઈ હુકમ થયો નથી. વર્ષોથી આદિવાસીઓ લડે છે, વર્ષોથી આવેદનપત્રો આપે છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. સ્પેશિયલ સંવિધાનમાં આદિવાસીઓને સર્વોપરી ગણીને એમના કાયદાઓ બનેલા છે. કોઈ પણ કોમ્યુનિટીની ભારતમાં સ્પેશિયલ કાયદા બન્યા નથી. સ્પેશિયલ આદિવાસીઓ માટે કાયદા બન્યા છે. તો કાયદા અહીંયા જે સરકારી તંત્ર છે એ પાળે છે ખરું? જો સરકારી તંત્ર પાળતું હોય તો આદિવાસીઓ લૂંટાય નહીં અને આદિવાસીઓ લાચાર ના બને. ફક્ત આદિવાસીઓને લાચાર બનાવવાનું ષડયંત્ર છે. આ ઓફિસો ઊભી કરીને લૂંટવાના ષડયંત્ર સામે આદિવાસીઓ આજે એકજૂટ થઈને અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. હાય, લાલસિંહ ગામિત. આજે કલેક્ટર કચેરીમાં ત્યાં પીએ પાસે અમે એપોઇન્ટમેન્ટ લાવી એના તે કલેક્ટર આજે આખો દી ના હે આખે એટલે આદિવાસી હા ને તે બધા આખે તે હે ધણી વગરના છોડી દે ના કલેક્ટર હગો ને મીવે અને કાદાન વાત હગી નહીં કવાય હડી હે. બાકી મૂળ મુદ્દા લો હે કે આમી કલેક્ટરને આવેદન પત્ર દઈનું બંધ કરી દઈનું હે અમે હુકમ કરના હે. આદિવાસી દેશના માલિક હે સુપ્રીમ કોર્ટ આગતો હોય તો માલિકી પણ દેખાડનું હે અમે અને માલિકી પણ પ્રમાણે આમી જે ચૂંટણી હે તે ધારા બાજવતા
અને એક सांसद हे बनो तेरो हुविया गता गाते એટલે ત્યાં અમે ચૂંટણી में पर्चो देखाड़ा पड़ी अमी नहीं छूटके हगा सामाजिक आगेवान प्रचार कर अल्लाह विरुद्ध में जहाँ पड़ी तवा खबर पड़ी अल्लाह का आदिवासी विस्तार में काय करा पड़ती है એટલે आदिवासी विस्तार ने खत्म करनु जे षड्यंत्र है ત્યાં સામે આવતા દેહો में जो है लागे तो जेल भरो आंदोलन कहूँ आमा जेल हगी वाहनी पड़े तो कह दा हम बराबर है ना बेनो जय आदिवासी।